મેલડીનો અસલ બહેનો એની જે પેલું જે બહેનો આ જગતમાં અત્યારે તો બધે પૂજાય છે, સમાજમાં કેમ આવી, પણ ઈ પેલા ઉજ્જૈન નગરી, સપરા નદી, ગજરૂપિયો મહાન અને માખણીયો ડુંગર, અને માખણીયા ડુંગર અત્યારે પણ હાજરા હજુર ભગવતી છે. માં તો માં છે યાર. બીજી કોઈ થશે એમ તો ડબલમાં છે આપણા જોડે જગતમાં માં તો માં છે યાર. હું 10 મિનિટ લઈશ પણ તમને લાગશે કે ના વસ્તુ હતી હમણાં હારી ગયો. માળાના મણકા કેમ કહેવામાં આવે છે કે માળા જો આખી હોય તો હારી લાગે. આ ગળામાં પેડી છે અને આમાંથી 1-2 દોરા નીકળી જાય. આ માળા છે, આ માળામાંથી 2 દાણા નીકળી જાય તો જગા થઈ જાય કે ના થઈ જાય. એમ પરિવારમાં પણ એક માળાના મણકા બનીને રહેવું. જગત મેં દેવી તો આદિ અનાદિની છે, મરમરા છે, એ ક્યારેય નહીં મળે. આ નહીં, આ પૃથ્વી ઉલટ પુલટ થઈ જાય તોય નહીં મરે. દેવી તો મરમરા છે, અમર છે. વાત કરવી છે કે જેનું કોઈ નહીં એનો ધણી મારો મેલડી બની જાય. અને જગત મેં જે મને નમ્યા છે એ મને મેલડી ગમ્યા છે. અને જગત મેં જે મારી મેલડી ના થઈ જાય એને કોઈ ટાપલી માળના હાડા થઈને ઘરી પૂરી થવા દો તો જગત માં મારો મેલડી નું ધર્મ લાગી જાય. વાત કરવી છે. હાલ રે નાની ઉંમરની અંદર જેનો બાપ મરી ગયો, જેની માં મરી ગઈ હોય, માર્ગ માથે કોઈ ધણી ના મળે, અને જગતમાં જેનો મોહારે જોવા જોઈએ તો મોહારે મોમો ના મળે. જો મા બાપ મરી જાય ને તો મામો કદાચ તીરવી નાખે, કટકો ફૂકો પાકો દઈને મોટા કરી નાખે. પણ એના નસીબ તો મામો નતો કે મમ્મી નથી, માય નથી કે બાપે નતો. જગતમાં 1 વર્ષનો ભાઈ મૂકી અને 7 વર્ષની બેન, આ 2 બાળકો મૂકી પોતાનો બાપ ગામનો કૂવો ખોદવા ગયા. માં પોતાની દીકરીને એટલું કે બટા ભાઈ ઘોડિયામાં હૂતો છે અને ઈ ઘોડિયાની અંદર જાગી જાય તો મારા દીકરા હાલા લાગજે, હું તારા બાપને હાલ એ ભાત આપીને આવું. સાંભળજો સત્ય ઘટના. આ બાજુ માં દીકરીને કામ આપીને જાય છે કે બટા દીકરાની ધ્યાન રાખજે ભાઈની. માં હાલી છે. દીકરી એવું પણ કહે છે કે માં વહેલી આવજો હો માં,
નાની હતી 7 વર્ષની કાલી વેલી ભાષામાં વાત કરતી માં વહી ગઈ ઉતાવળા પગલે હાલી ગામના સીમાડાની અંદર કૂવો ખોદતો કૂવાની કિનારે જઈને ટોકો પાડ્યો પોતાના ધણીને દીકરીના બાપુ આ માથે તડકો ચડ્યો બહાર આવો હેડો હવે થોડો રોટલો ખાઈ લો તેથી પોતાનો ધણી એટલું બોલે કે 4-5 તગાડા માટી પડી છે એ જ નાખવાની છે હું સવારથી બપોર સુધી થાક્યો તું કૂવાની અંદર આય થોડો ટીકો કરાય જોજો હો કુદરત ને કરવું એમે કોઈની ના સાલે તાકાત વાળા હા સાહેબ જગતમાં જેટલા દાડા જીવવાનું લખ્યું ને એટલા દાડા જ જીવો એનું કોઈ કાગળ નથી એનું કોઈ લખાણ ખરી કે આટલા દાડા જીવવું પણ અત્યારે તો પાણીના પરપોટા થઈ ગયા ભાઈ ગાંઠિયા અને પકોડી ખાઈને દારા કારણે એવા દિવસ થઈ ગયા મા બાપની રેણી કેની માં ના રે મા બાપનો કદાચ ઠપકો ના સાંભળે દીકરો અંદર જઈને ભાવ ખાઈ જાય આ ગીરી અલા તમારી માએ તમારા બાપે તમને લાવવા માટે શું એને કાજ કર્યા છે એ તો થોડા વિચારજો લે બીજી એક કે તમે ખાલી દારૂ ના પીતા યાર હું તો મારી સમાજને જ્યારથી કહું ત્યારથી કહું છું યાર મેં આજ સુધી મારી પાછળ મેં પટણી લગાવ્યું નથી પટણી શું પણ પટણી લગાવ્યું નથી મેં દેવી પૂજક જ લગાવ્યું છે કેમ કે 18 આલમની અંદર અત્યારે જગતના ચોકે ચોકે કઈક કલાકારો ગાય છે પણ મારી સમાજ જે મને બોલાવે છે સાહેબ એમના ચરણોની અંદર કોટી કોટી વંદન છે એમના ચરણોમાં બીજું તો કાંઈ કહેતા નહીં આ ભોગ ગાવાનો મળ્યો છે તો ગાઉં છું આગળનો ભોગ કદાચ કીડી મકોડાનો મળે કૂતરાનો મળે એ કઈ નક્કી નહીં પણ આજે મર્યો છે સવારમાં એક વખત ઊભા થઈ કીડીને થોડા લોટ નાખજો કૂતરાને દૂધ પાજો ગાય મળે તો એનો થોડો કલ્લો પાલો ખવડાવજો એનાથી મોટું ધર્મ બીજું કોઈ નથી સાહેબ પણ વાત કરીએ કે કુવાની અંદર પોતાની ધર્મપત્ની ઉતરી છે અરુણ અને આમ કઈ તગારું ઉપાડે ના ઉપાડે એક તગારું નાખ્યું બીજું તગારું લેવા જાય પણ જે કુવાની જે ભેખડ હતી ને એ ભેખડ પડી બે માના અંદર જેનું પરિવાર લૂંટાઈ ગયું હોય જેના નાના નાના બહુડા વાત જોતા હોય તને કેમ કરીને ગામની અંદર ભૂખ કાલે 2 મોનો મરી જા કુવાની ભેખડ પડી મરી છે જમીન પાછી કરી 2 માનવ બહાર કાઢ્યા પણ હોય તો બોલે ને 2 ને કાઢ્યા દીકરી તો હાડજો માં કેરા આવશે અને 2 ની નામી આવી ગામ કુકવા પાડતું પણ જેમ પોતાની માની નનામી પડી છે પોતાના બાપનું અવસાન પડ્યું છે એ 7 વર્ષની દીકરી પોતાના બાપ કને જાય પોતાના બાપને આમ મોઢા પર હાથ ફેરી કે પપ્પા બાપુ આ તો હવે પપ્પા બોલવા શીખ્યા આ છોકરા હવે પપ્પા બોલવા શીખ્યા ડેડી મોમ બ્રધર સિસ્ટર હવે શીખ્યા પેલા તો બાપ માં દાદી ભાઈ પણ ઈ દીકરી પોતાના બાપને વાલકર કરે છે પણ બાપ બોલતો નહીં ઈ દીકરી રોતી રોતી એટલું બોલે બોલને બળવાન લાવી બોલતો
ફરેલો છે. એની દીકરીએ નહીં રમાડી હોય, એની દીકરીઓ તરત જ મોટી થઈ ગઈ હશે. અલા એને મજૂરી કરી એવી મજૂરી તો આપણે નહીં કરી કે ધૂળના ધડીમલા થઈ જાઓ. ધર્મા કાકા આને લાડ નહીં લડાયા, નાનપણમાં નહીં લડાયા હોય, બાપ યાદ નહીં આવતો હોય. ગમે તેવો ગયડો બની જાવ પણ મારો બાપ તો બાપ જ હતો ને. આ દુનિયા ભલે આમ કહેતું પણ મારો બાપ મારા ઓગણે બેઠો ને, એ મને કદી બોલાવે કે ના બોલાવે પણ કોઈ હારો અવસર આવતો ને, મને મારો બાપ મેલિયા વગર કોઈ કરે નહીં. મારા ધર્મરાજ બોલાવો, મને નહીં રહેવાય મારા દીકરા વગર, નહીં રહેવાય મારી દીકરીયા વગર. એનું નામ છે બાપ. આ જગત આમ થઈ જાય આમ થઈ જાય પણ એના મૂળ ક્યારેય ના ભૂલવા સાહેબ, એના મૂળ ક્યારેય ના ભૂલવા. ગમે તેવો બાપ હોય, દારૂડિયો હોય, જુગારીઓ હોય, પણ જેને આપણને મોટા કર્યા ને એને ક્યારેય ના ભૂલાય ભાઈ. જગતમાં કેવું છે, હજી બધું કેવું છે મારે સોનલ બેન. આ તો અત્યારે આ દુનિયા આમથી આમ થઈ રહી છે પણ જ્યારે ઘરમાંથી અવસાન નીકળ્યું હોય ને, કોક રાજી થતા હોય, કોક એવું કહેતા હોય કે હું કરીને જો હારું. દીકરી વાતની ટોપિક ઉપરથી દીકરી બાપને લાડ લડાવે છે, બાપ બોલતો નહીં. આમ ફરી નાની નાની પગલીઓ ભરી આમ ફરી પોતાની માં કને જાય. માને કે માં, એ માં બોલતો ખરી. તેથી વસ્તી ઈ દીકરીનો વાલ કોલ જોઈ અને રોવે છે. પણ બન્યું એવું, ઘોડિયા મેં હુતેલો ને 1 વર્ષનો લાલો જાગી ગયો. ઘોડિયામાં રોવા પડ્યો. અડી કાઢીને ધોરીને લઈ આવી બેન, લઈને બેઠી છે ખોરામાં. એક માં જે દર ખોરામાં લઈને બેઠી છે. માને કે માં, અને ભૂખ લાગી થોડું ખવડાય રે માં, ખવડાય રે તારો લાલો રોયો. આજે ગમે તેવું રોવો, ગમે તેવું કૂટાવો, પટકાઈ જો, લટોડિયા તાણી નાખો. આ માયલાનો હિડિયો જતો રહ્યો હોય ને પછી તો દુનિયા ઢોલ વગાડો, નાસો, કૂદો, ઘોડા પીટકાવો, ના હાલું. આત્મ નથી કાયા નીકળી, આ કાયામાંથી આત્મ જતો રહ્યો, દીવડો ના મળે પાછો થાય. કીધું છે રોવે છે. માં ઊભી થાન, ભાઈને લઈ લે. માં ગામની વસ્તી દીકરી દીકરાને લઈ લે, નનામી બાદ ધીરે કરીને ભાષામાં એટલું બોલે, બેટા તારા બાપ ને તારી માં રહ્યા નથી. ઓહ કેવી વેળા બની હોય, કેવી વેળા બની હોય. ઈ જગતમાં બાપ ને માને લઈ શમશાન ભૂમિની માલી પાસે જઈ 12 લાકડામાં હરગાઈ દે, માટીનો ઢીપો થઈ જાય, ધૂળનો ધરીબલો. પણ કીધું છે દીકરીને ગામે કીધું, બટા ચિંતા ના કરી, તું જ્યાર સુધી મોટી નહીં થાય ત્યાર સુધી અમે તને ગામ રોટલા ખવડાવું.
એનું દૂધ આવું તારો ભાઈ ચિંતા ના કરે પણ બન્યું આવું ઘર में મોટું માના ના હોય કોઈ હાલચાલ પૂછવા વાળું હવે આ તો 7 વર્ષની હતી ને આપણે 1 વર્ષનો કીર્ત ના રહે રાતના ઊભા થાય ઝીણું ઝીણું રોવે પણ એની સંભાળ લેવા વાળું કોઈ નહીં પણ પેલાના વડવા હતા નાના નાના સાપરા હતા ને સાપરાની માલિપા લેપીને રહેતા ને એમાં આવા ગોખલા રાખતા ને ગોખલામાં પોતાની દેવી મીકતા મારો ગુનો હતો તું વેલી જતી અમે તારું નતું બગાડ્યું જીતવા રોવે છે ગોખલાની અંદર બેઠી દેવી આપણે પણ કેમ કરીને આને લઈ લો ખોરે એ મને બોલાવો તો મૂજો વેડા બની છોકરે મને 1 દાડો રોટલા આલ્યા 2 દાડા આલ્યા 3 દાડા મહિના સુધી રોટલા આલ્યા દીકરા આખું ગામે પણ 1 દાડોનો સમય એવો આવ્યો 12નો સમય થઈ ગયો તો ઘોડિયા પૈહું તો અને ભોયની પથારી કે નાની દીકરી હાથની માલી પર દોરી છે ઘોડિયા અને જબકીને જાગ્યો શબ્દો તો સમજાય છે આ સમજવું જરૂરી છે વેળા બની ભાઈ જાગ્યો પાણી નતું દૂધ નતું પણ રોવા મળ્યો જાજુ ઈ બેન ઘોડિયામાંથી બહાર કાઢી ખોરામ મૂક્યો એને રમાડા છે પણ સાણો રહેતો નહીં એને પપિયું કરે છે પણ સાણો રહેતો નહીં હવે કરું હું હાથ વરેની બેન લઈ અને હાલી છે ગામની અંદર ઘર મેક્યું સીમાડો મેક્યો ગામની અંદર જઈ ગામે કીધું હતું ને કે અડધી રાતે આવજે તને પવાલો દૂધ આલીશ ખાવા આલીશ ગામની અંદર જો તો બધા સાપરા બંધ પોકડીઓ બંધ કરી ગઈ હોઈ ગયા મારો એક વાક્ય ઉપડ્યો તો કે ડોશી પોકડી ખોલ મારા બા જે વખતે વેડા બની દી આ દીકરીજી ઘરે તપાસ કર્યું એક ઘરનો દરવાજો ખોલ્યો ગામની બાઈ બહાર આવી હું જો બેટા કે કાકી આ ભાઈ રોવે છે થોડું પવાલો દૂધ હોય તો દઈ દો તેદી એ ગામની બાઈએ એને દૂધ તો આલ્યું પણ પાછળથી એક મીઠો ઠપકો આલ્યો મેનું માર્યું બટે આ દૂધ તો અતારે છે તું લઈ જા પણ મારા દીકરા મારે કેવું નહીં પણ મારે કેવું છે તને આમ તો કેવું નતું પણ આજ કેવું છે કે બેટા આ કેટલા દાડા સુધી તું દૂધ આ ગામની અંદર ઉઘરાઈશ ને રોટલા ઉઘરાઈશ હવે તું મજૂરી કરે એવી થઈ ગઈ મજૂરી કર ને બેટા ઓ હાથમાં પવાલો દૂધ છે ગામની બાઈએ દરવાજો બંધ કર્યો પણ જે દૂધ આવ્યું એ તો ઠીક છે પણ પેલું જે મેનું માર્યું ને એ દીકરીના અંતરમાં ઉતરી ગયું કે મારો બાપ નહીં માં નહીં એટલે વસ્તી મેના મારે રોતી આલી હોય ગામનો ચોતરે બેઠી રે એ કોણ સોનું રાખે મારા માગનારી હોમાં ચોવીનો ધણી નીકળ્યો ગામનો ચોવીનો ધણી હતા પેલા ગામમાં ચોવીના ધણી રહેતા રાજાજી નગરની ફેરી કરતો આવતો કોઈ મારી રાજમાં કોઈ દુખી તો નહીં પણ ચોતરે આમ કે દીકરીને ભાઈને જોયે ને એટલે ઘોડો ઉભો રાખ્યો ને એટલું પૂછ્યું કે બેટા કેમ રોવે છે અને ભાઈ કેમ રોવે છે તારા મા બાપ ક્યાં ગયા તેથી દીકરી એટલું પૂછે છે કે મારો બાપ ને મારી માં આ દુનિયા મોકીને પરલોક પામી ગયા છે
જગત મેં કોઈ નથી માથે હાથ મૂકવા વાળું ને એટલે આ જગત મેં રોવું પડે છે. આટલું સાંભળ્યું સોય નો ધણી રોવા મને રોતી 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 ભાઈને લઈને સાપરે આવી એટલે ભાઈને કીધું હવે તો સાનો રહી જા. પછી દીકરી ઘરની મારી પર ફાંફા માર્યા. પણ એને નાનો ગોખલો દેખો ને ગોખલાની અંદર એનો બાપ રોજ એને બે હાથ ને ત્રીજું માથું નમન કરતો. દીકરીને થયું કે લાવ તો ખરી હું ભાઈ હતો ને ભાઈ આમ કઈ ધીમે રહીને ઊંચા હતા આમ કઈ અને ભોડું હતું ને ભોડું આમ જે ગોખલો છે ગોખલાના સામું રાખ્યું ભાઈનું અને દીકરી એટલું બોલી મારો બાપ મરી ગયો મારી માં મરી ગઈ નથી મુહારે મામો આજ મને થયું કે મારી ગોખલા વાળી મેલડી તુંય મરી ગઈ મારા માં. આઈને ઉભી મારી હત્યાની પેઢીની દેવી આવો અવાજ પડ્યો ને ખમા ખમાનો એટલે દીકરી ફાંફા મારો. કોણ કોણ ખમા મારા બાપ હું નથી મરી એ માં મરી ગયો એની દેવી નહીં મરી. ધર્મા આ મરી ગયો પણ એની દેવી નહીં મરી. હું તો આદિ અનાદિની છું. અડધી રાતે ટોકો પાડતો મારી વસ્તી આઈને ના ઉભી રહું તો જગત ને મારું બાબાનું હાથનું ખાવેલું હરણ થઈ જાય. ખમાનો અવાજ આવ્યો એટલે દીકરી બોલી કે કોણ કે હું માં છું. કે તું માં છે હવે કે આ તારા છોકરા રોતા હોય તારી દીકરીઓ રોતી હોય અને તું તારા ગોખલે બેહીને હારું લાગે માં બોલ ને મારા બાપ કરું હું કે તું કે એ કરી દઉં. કે માં જગત હવે બાપ નહીં માં નહીં મુહારે નથી મામો અને દુનિયા તો હવે નાનું નાનું મેનું મારવા મરી છે માં. કેવું મેનું મારે કે હવે આટલા મહિનો સુધી તને દૂધ પવાલું હાલ્યું રોટલા હાલે હવે કે મજૂરી કરવા જા માં મને એ સહન ના થાય. તો મારા દીકરા સાચી વાત છે મજૂરી તો કરવી પડે. તો માં હા બર હવે મજૂરી કરું તો આની હોર ગુણ રાખે આ રોતો બંધ નહીં થતો. તેથી મેરડી બોલી કે મારા દીકરા હવે હા બર સવારે ઘોડિયામાં મૂકીને જા અને હિંદોડીને હોડાઈને જા અને મજૂરી જા. તો માં પણ આ તો ઘડીએ ઘડીએ જાગી જાસ અને રોવે પાહો. આ તો મેરડી બોલી કે રોહે ને આ ગોખલેથી હેઠી ઉતરી તારો ભાઈનો ઘોડી હેદો વાય પણ માં ઘોડી હેદરતા સાનો નહીં રે. રૂપિયા વાળાના ઘરમાં ચાવીઓ વાળા રમકડા મળી જાય. નથી મારા ઘરમાં માટીનું રમકડું મને નહીં જોવે તો મેલડી બોલી એવું કોઈ ના બોલે. જા મારી દીકરી ઘોડી હેદરતા સાનો નહીં રે ને આલા ગાતા સાનો નહીં રે ને તો મારી દીકરી હું મેલડી તારા બાપ દાદાની દેવી તને વચન આલું કે તારા ભાઈ જોડે હું મેલડી રમકડું બનીને રમવા મળી જા. એટલે તો કીધું છે જેનું કોઈ નહીં એની હું મેલડી છું. વાર્તા કરી હોય તો તાલી આપવાનું શીખો. આ વાર્તા કેનારા પાટણના અશ્વિન જેવી પૂજા મારી વરદાને શીખો.
આ વાર્તામાં કી બોલ વગાડ્યું જીગો ઢોલકા વાળો આ વાર્તામાં જન પેડ વગાડ્યું અરુણ મોન વાળો આજનું સામુદ મારો રણકાર ઓ વિક્રમ ઓ વિનોદિયા આજનું લાયો સુધી શક્તિ વિજેતા યે વિશાલિયા પેઢીમાં હવે પીવે કોઈ વાતની ખોટ પડવા દઉં મન શક્તિ નહીં કહેવાની મારું અજ્ઞાન જન વિષ્ણુ વાળો ખોળા માટે લઈજો તબલો વગાડવા વાળા મારા જલપિસીઓ મોર સુપન મોરના પેખા વગર મોરહા હવે ગરબી ગાવી છે તાર ગાડી કરું ગરબી ગાવી છે આજ રહેવા દો પણ જેટલા કેટલા જણને ગમી મેલડી માની વાર્તા જેટલા જણને ગમી ને આમ તો મારે કેવું છે કે 101 રૂપિયાથી મોડીને 20 રૂપિયા સુધી જેને પણ આલ્યું હોય આટલો સુધી આવજો કોક ના હાલવાય તો 50 હાલો તો 50 20 હોય તો હાલવાય 20 જાજુ નહીં માંગુ પણ જેને જેની ઈચ્છા હોય એ ત્યારે કહું દરે હાલો 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 મારી વાત હાલો જંતરો વાગે મારી મેલડી દેવી બોલે જંતરો વાગે મારા બાબાની મેલડી બોલે જંતરો વાગે અરે હોવે જંતરો વાગે જંતરો બોલે મારી ઘંટાડી બોલે એ જંતરો વાગે મારી ઘંટાડી શોક બોલે આ જંતરો વાગે અરે બોલે જંતરો વાગે આ ભાલો આ બાલાસ જગાડાની ભડક પઈ વડવે આયે આ મારી ભવાની દુનિયા હે સાઈડ વા
કોણ મારશે થોડી વારે તો બીજો કોણ મારશે બોલશી મેલડી માત કી